નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। જીગરના પપ્પા, સાંભળો છો? આ જીગરની કંપનીમાં જઈને એને ટિફિન આપી આવશો? કેમ આજે જીગર ટિફિન નથી લઈ ગયો? મહેશભાઈએ પૂછ્યું। સાધનાબેને કહ્યું, ના, એમાં એવું છે, આજે જીગરની કંપનીના ચેરમેન આવી રહ્યા હતા, તો જીગરને સવારે 7 વાગ્યામાં જ જવાનું હતું અને ટિફિન તૈયાર ન હતું। ઠીક છે, હું આપી આવું છું। મહેશભાઈએ હાથમાં રાખેલું છાપું સંકેલ્યું અને ઊભા થયા। ટિફિન આપવા માટે નીકળી ગયા। સાધના બહેને રાહતનો શ્વાસ લીધો। મહેશભાઈ ટિફિન આપવા માટે નીકળ્યા એનો મતલબ કે એણે કાલે રાત્રે મા દીકરા વચ્ચે થયેલા વિવાદ વિશે ખબર નથી। વિવાદ પણ કેવો? હંમેશા જીગર પોતાના પપ્પા ઉપર દોષના ટોપલા ઢોળતો અને મમ્મી હંમેશા પપ્પાના પક્ષમાં જ બોલતા। મમ્મી, મારા મિત્ર ભાવેશના પપ્પા પણ શિક્ષક જ હતા, પણ જુઓ, આજે એણે મોટો બંગલો બનાવી લીધો અને એક મારા પપ્પા ઈમાનદારીના ચક્કરમાં આજે પણ આપણે ભાડાના આ ભંગાર મકાનમાં રહીએ છીએ। જીગર, તને ખબર નથી, તારા પપ્પા 3 ભાઈઓમાં સૌથી મોટા છે। 2 ભાઈઓ અને 2 બહેનોના લગ્નનો ખર્ચો એણે એકલાએ ઉઠાવ્યો હતો। આના સિવાય તારી બહેનના લગ્ન કર્યા, તને ભણાવ્યો ગણાવ્યો। મમ્મી, મને ભણાવ્યો ને બહેનના લગ્ન કરાવ્યા એ તો ઠીક, પણ બાકી બધું શું કામ આવ્યું? બંને કાકાએ પણ મોટા મોટા બંગલા બનાવી લીધા। મોટા ભાઈએ આટલી મદદ કરી હોય તો એને પણ એમ ના થવું જોઈએ કે મોટા ભાઈને એક સારું ઘર તો બનાવી દઈએ। એક પળ માટે સાધના બહેનની આંખ ભીની થઈ ગઈ, પણ કરમની કઠણાઈ સામે એ પણ શું કરે? પછી દીકરાને પ્રેમથી કહ્યું, દીકરા, તારા પપ્પા સિદ્ધાંતવાદી છે। પોતાના ભાઈઓ બહેનો પાસેથી એણે ક્યારે કોઈ આશા રાખી જ નથી। જીગરે ફરીથી સહેજ મોઢું બગાડતા કહ્યું, કંઈ નહીં, એ તો ઠીક, પણ હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા, ફીસના નામે 1 રૂપિયો ના લીધો। કમસે કમ એમની પાસેથી ફીસ લીધી હોત તો પણ આપણે પૈસામાં રમતા હોત। આજકાલના ક્લાસીસ વાળાને જુઓ, મોંઘી મોંઘી ગાડીઓમાં ઘૂમે છે, એમના છોકરાઓ એશ કરે છે। દીકરા, વાત તારી સાચી, પણ તારા પપ્પા વિદ્યા દાન કરવા માંગતા હતા, પરંતુ તને ખબર છે એમના આ જ સિદ્ધાંતને લીધે એમને કેવડી પ્રસિદ્ધિ મળી છે, કેટલા એવોર્ડ્સ મળ્યા છે। શું ચાટવા છે એ એવોર્ડ્સને? એ એવોર્ડથી કંઈ ઘર થોડું બને, ખૂણામાં પડ્યા દૂર ખાય છે। આજે કોઈ પૂછતું એ નથી એના વિશે। એટલામાં જ દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો। જીગરે દરવાજો ખોલ્યો તો મહેશભાઈ ઊભા હતા। ક્યાંક પપ્પા સાંભળી તો નહીં ગયા હોય, જીગર મનમાં વિચારી રહ્યો હતો। ત્યાં મહેશભાઈ કંઈ પણ બોલ્યા વગર સીધા જ પોતાના રૂમમાં ચાલ્યા ગયા। આ હતો સાધનાબેન, બા અને જીગરનો કાલનો ઝઘડો। પરંતુ આજે મહેશભાઈ ટિફિન સાથે ધોમ તડકામાં જીગરની કંપનીના ગેટ પાસે પહોંચી ગયા। ગેટ પાસે પહોંચ્યા સુધીમાં તો હાફ ચડી ગયો હતો અને માથા પર પરસેવાની લકીરો છૂટી ગયેલી। સિક્યોરિટી ગાર્ડે તેમણે રોક્યા। મહેશભાઈએ કહ્યું, ભાઈ જીગર મારો દીકરો તમારી કંપનીમાં કામ કરે છે, આ ટિફિન એને આપવાનું છે। ગાર્ડે કહ્યું, ભાઈ અત્યારે નહીં, અંદર ચેરમેન સાહેબની મીટિંગ ચાલી રહી છે, તમે ત્યાં સાઈડમાં ઊભા રહો, હમણાં અડધી કલાકમાં મીટિંગ પતી જશે, અને હા, થોડા દૂર ઊભા રહેજો, અહીંયા ગેટ પાસે નહીં। મહેશભાઈ થોડા દૂર ઊભા રહ્યા। આસપાસ કોઈ છાંયડાવાળી જગ્યા હતી નહીં, એટલે તડકામાં જ ઊભા રહેવું પડ્યું। ઊભા પગ જવાબ દઈ રહ્યા હતા। થોડી વાર પછી જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો। મીટિંગ ખતમ થઈ। ચેરમેન સાહેબ આગળ અને જીગર અને એક બીજો જનરલ મેનેજર બંને એની પાછળ ચાલી રહ્યા હતા। જીગરે બહાર આવતાની સાથે જ દૂર ઊભેલા પોતાના પપ્પાને જોયા અને મન નિરાશ થઈ ગયું। ચેરમેન સાહેબ કારનો દરવાજો ખોલીને અંદર બેસવા જઈ રહ્યા હતા, એટલામાં એની નજર મહેશભાઈ પર પડી કે જે ધોમ તડકામાં પરસેવે રેબઝેબ ઊભા હતા।
અરે સામે પેલું કોણ ઊભું છે? ચેરમેને ગાર્ડને પૂછ્યું. સર, એ આપણા જીગર સરના પપ્પા છે. એમના માટે ટિફિન લઈને આવ્યા છે. ગાર્ડે કાંપતી અવાજે કહ્યું. એમને બોલાવો તો અહીં. ગાર્ડે અવાજ લગાવ્યો તો મહેશભાઈ નજીક આવ્યા. અરે તમે મહેશ સાહેબ છો ને? સરસ્વતી હાઈસ્કૂલમાં હતા. હા, પરંતુ તમે કેમ ઓળખો છો મને? કંઈ સમજાય એ પહેલા તો ચેરમેન સાહેબે તરત જ મહેશભાઈને પગે લાગ્યા અને કહ્યું, સાહેબ, હું કુણાલ શર્મા, તમારો વિદ્યાર્થી. તમે મને ઘરે ભણાવવા આવતા. કુણાલ? હા હા, યાદ આવ્યું. બાપરે, તમે તો બહુ મોટા માણસ બની ગયા. ચેરમેન ખુશ થઈ ગયા અને કહ્યું, સર, તમે અહીંયા તડકામાં શું કરો છો? આવો, અંદર આવો. મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. ચેરમેન સાહેબ મહેશભાઈનો હાથ પકડીને પોતાના આલિશાન ચેમ્બરમાં લઈ ગયા. પોતાની ખુરશી તરફ હાથ કરતા કહ્યું, આવો સર, બેસો. અરે નહીં, આ તો તમારી ખુરશી છે. અહીં મારાથી ના બેસાય. અરે સર, આ ખુરશી માત્ર ને માત્ર તમારા લીધે જ મળી છે. કે તમે ના મળ્યા હોત તો આજે હું મારા પપ્પાની કરિયાણાની દુકાનમાં કામ કરતો હોત. જીગર અને પેલા જનરલ મેનેજર બંને તો આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા. ચેરમેને પરાણે મહેશભાઈને પોતાની ખુરશી પર બેસાડ્યા અને જીગર અને જનરલ મેનેજરને કહ્યું, સ્કૂલ સમયમાં હું ઢગલાનો ઢ હતો. માંડ કરીને 9મા ધોરણ સુધી પહોંચેલો. શહેરની ઊંચામાં ઊંચી સ્કૂલમાં મારું એડમિશન થયું. પરંતુ મારું ધ્યાન ક્યારેય ભણવામાં લાગ્યું નહીં. ઉપરથી પાછું અમીર બાપની ઓલાદ. દિવસભર સ્કૂલમાં મસ્તી કરવી ને કોઈની સાથે મારપીટ કરવી, બસ આવા જ ઉટપટાંગ ધંધા. મારી મમ્મી ખૂબ ચિંતિત હતી અને પછી ક્યાંકથી એને મહેશ સર વિશે જાણવા મળ્યું. એ સમયે મહેશ સર ખૂબ જ કડક અને ઉમદા શિક્ષક તરીકે પ્રખ્યાત હતા. માએ મને ભણાવવા માટે વિનંતી કરી, પણ સરના નાનકડા ઘરમાં જગ્યાના અભાવે એમણે ના પાડી દીધી. માએ હોમ બેચ માટે કહ્યું અને કહ્યું, તમે માંગો એ ફીસ આપીશું. સરે ફીસ લેવાની તો ના પાડી દીધી. પરંતુ ઘણી વિનંતી બાદ મને ભણાવવા રાજી થયા. પહેલા દિવસે તો મારી શેતાનીએ પોતાનો રંગ દેખાડવાનું ચાલુ કર્યું. પરંતુ ધીમે સરના અનુશાસનના લીધે આ કુણાલ સુધરવા લાગ્યો અને સુધર્યો એવો કે 10મા ધોરણમાં સમગ્ર સ્કૂલમાં મેરિટમાં ફર્સ્ટ. પપ્પા તો ખુશ થઈ ગયા. મીઠાઈનું બોક્સ લઈને સરના ઘરે ગયા અને 1 લાખ રૂપિયાનો ચેક સરને આપ્યો. પણ સરે પૈસા લીધા નહીં અને સરે જે કહ્યું એ આજ દિન સુધી મને ટચ કરી ગયું. એમણે કહ્યું, અરે ભાઈ સાહેબ, મેં કશું જ નથી કર્યું. તમારો દીકરો પહેલેથી જ બુદ્ધિમાન હતો. મેં તો ફક્ત એને યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે અને હું વિદ્યા વહેંચતો નથી. એટલે આ તમે તેના આગળ ભણવામાં જ વાપરજો. સાચે જ સરે એક પથ્થરને યોગ્ય રીતે તોડીને એમાંથી હીરો કાઢ્યો હતો. અને આ ફક્ત મારી વાત નથી, મારા જેવા ન જાણે અસંખ્ય હીરા બનાવ્યા છે સરે. સર, તમને મારા કોટી વંદન છે. ચેરમેન સાહેબે પોતાની ભરેલી આંખો રૂમાલ વડે લૂછી. થોડા સમય માટે તો જાણે સન્નાટો છવાઈ ગયો. કોઈ કશું જ બોલ્યું નહીં. પછી થોડી વાર પછી ચેરમેને કહ્યું, સર, તમે મકાન બદલ્યું કે હજી એ જ છે? ના ભાઈ, ત્યાં જ રહીએ છીએ. સર, તો હવે તમે કંઈ બોલતા નહીં. આજે હું જે કંઈ છું એ ફક્ત ને ફક્ત તમારા લીધે જ છું. એટલે આજે હું તમને ગુરુ દક્ષિણા આપીશ. આ શહેરમાં મારા ઘણા ફ્લેટ્સ છે. એમાંથી એક 3 BHK ગિફ્ટ હું તમને આપું છું. અરે ના બેટા, આવડી મોટી ગુરુ દક્ષિણા મારાથી ના લેવાય. ચેરમેન સાહેબે સર સામે હાથ જોડ્યા અને કહ્યું, સર, પ્લીઝ ના નહીં કહું. ઉલટાનું મને માફ કરી દો કે મેં તમને ગુરુ દક્ષિણા આપવામાં ઘણું મોડું કર્યું. મને ક્યાં ખબર હતી કે જીગર તમારો દીકરો છે. નહીં તો ઘરે આવીને ક્યારની આ દક્ષિણા આપી દીધી હોત. આખરે ખૂબ જ આગ્રહના અંતે મહેશભાઈએ ચેરમેનની દક્ષિણા સ્વીકારી. પાસે ઊભેલા જીગરે કહ્યું, ખૂબ ધન્યવાદ સર. ચેરમેન સાહેબે કહ્યું, અરે ભાઈ, ધન્યવાદ આપવા હોય તો આ તારા પૂજનીય પપ્પાને આપ. અને હા, કેટલો નસીબદાર કહેવાય તું કે તને આવા પપ્પા મળ્યા છે. જીગરે પપ્પાના પગ પકડી લીધા અને કહ્યું, પપ્પા, મને માફ કરી દો. હું તમને સમજી ના શક્યો. પપ્પાએ જીગરને ઊભો કર્યો અને ભરી આંખે ગળે લાગી ગયા.
તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.